એકમાં 4 દીકરાને પોતાની પેટમાં ઉછેરી અને પોતાના ગોદમાં ઉછેરીને મોટા કરી શકે છે? એક માં પોતાના 4 દીકરાઓને પોતાના પેટની અંદર રાખી અને એની ગોદમાં રાખીને મોટા કરે છે, પણ અત્યારના 4 દીકરાઓ પોતાના મા બાપને પોતાના ફ્લેટમાં નથી રાખી શકતા સાહેબ. માં એને પેટમાં રાખે છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એકબીજાથી મોઢું ફેરવી શકે, પણ આ દુનિયાનું એકમાત્ર પ્રેમની મૂર્તિ એટલે માં ક્યારેય મોઢું ન ફેરવી શકે. દીકરો કદાચ ગમે તેટલો ખરાબ કામ કરે, દીકરો કદાચ માને ગમે તેવા વેણ બોલે, પણ એ માને એ દીકરા પ્રત્યેનો પ્રેમ કોઈ દી ઓછો ન થાય. દીકરો 1 હોય તો ભલે, 2 હોય તો ભલે, અને 4 હોય તો ભલે, મોટા દીકરાને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ એના નાના દીકરાને કરે સાહેબ. એટલો જ પ્રેમ એના નાના દીકરાને. એના પ્રેમમાં જરાય આમ વધઘટ ન હોય, એના પ્રેમમાં ખોટ ન હોય. મારા મોટા દીકરો કમાય છે તો એને વધારે પ્રેમ, અને નાનો દીકરો નથી કમાતો તો હું એને ઓછો પ્રેમ કરું, ના સાહેબ. માને તો બધા સરખા. પણ વેદના તો એવી છે કે સમય પરિવર્તન થયો છે. એકમાં 4 દીકરાને પોતાની પેટમાં ઉછેરી અને પોતાના ગોદમાં ઉછેરીને મોટા કરી શકે છે. એકમાં પોતાના 4 દીકરાઓને પોતાના પેટની અંદર રાખી અને એની ગોદમાં રાખીને મોટા કરે છે, પણ અત્યારના 4 દીકરાઓ પોતાના મા બાપને પોતાના ફ્લેટમાં નથી રાખી શકતા સાહેબ. માં એને પેટમાં રાખે છે. આજે જ હું જોઈને આવ્યો આ પ્રસંગ. હું કેદારેશ્વર ગયો તો ત્યાં ધૂન ચાલતી હતી. એ લોકો ગાતા હતા અને હું ત્યાં ગયો. પછી મને ખબર પડી કે અખંડ ધૂન ચાલે છે, પણ અખંડ ધૂનને ગાનારા તો વ્યક્તિઓ એવા છે કે જેના દીકરાઓ સાચવતા નથી ને એ મા બાપ જ્યારે અહીંયા વ્યાવ્યા છે ને, જેને કાઢી મૂક્યા છે ને, એ મા બાપ અહીંયા અખંડ ધૂન ગાય છે. શું કરુણા છે.